આજકાલ પેરેન્ટ્સની કોમન કમ્પ્લેન છે, અમારું ચાઇલ્ડ બધા સાથે પ્રોપરલી વાત કરે છે, ખાલી અમારી જ સાથે નથી કરતો. ફ્રેન્ડ સાથે એકદમ હસી બોલીને વાત કરે છે, ઇવન ઓનલાઈન ફ્રેન્ડ સાથે પણ બધું શેર કરે છે, પણ ઘરે કાંઈ બોલતું નથી. લેટ મી ટેલ યુ વાય. અમુક સેન્ટેન્સીસ તમારું કિડ રોજ સાંભળે છે. તું પ્રોપરલી અને સિરિયસલી સ્ટડી કરતો જ નથી. જો તારો ફ્રેન્ડ શીખ એની પાસેથી કંઈક. યુ આર વેસ્ટિંગ યોર ફ્યુચર. તને એકને એક વાત કેટલી વાર સમજાવવી પડે? પેરેન્ટ્સ થિંક કે આવું કાંઈ પણ પ્રેશર કે કમ્પેરિઝન ક્રિએટ કરશું ને તો મારું કિડ આગળ વધશે, મોટિવેટ થશે, પણ થાય એક્ઝેક્ટલી એના કરતા ઓપોઝિટ. આ બધી વાતો ડેઈલી સાંભળતા સાંભળતા સેલ્ફ ડાઉટ કરતું થઈ જાય, એન્ડ ધેન સમથિંગ સિરિયસલી હેપન્સ. તમારું કિડ તમારાથી ઇમોશનલી ડિસ્કનેક્ટ થતું શરૂ થઈ જાય, અને પછી તમને એવું લાગે કે એ અમારી સાથે પ્રોપરલી વાત નથી કરતો, એની ફિલિંગ્સ શેર નથી કરતો. આવું શું કામ કરે છે તમારું કિડ? તમે એને નથી ગમતા એટલે? ના, એ રીઝન નથી. રીઝન ઇઝ કે તમારા કિડના માઇન્ડને પ્રોટેક્શન જોઈએ છે આવી કોન્સ્ટન્ટ નેગેટિવ કમેન્ટ્સથી. અને એટલે જ આજના પેરેન્ટિંગમાં એડવાઇસ કરતા અફેક્શન અને અન્ડરસ્ટેન્ડિંગ વધારે જરૂરી છે. બોલવા કરતા સમજવું વધારે જરૂરી છે. સ્ટે ટ્યુન્ડ વિથ ધ ન્યુરો નર્ચર. સ્ટે ટ્યુન્ડ ઇન ધીસ ચાઇલ્ડ સાયકોલોજી સિરીઝ.